નામમાં છે એટલે તો દરેકને ઘેર બેઠા રામના નામ જપ કરવા માટે મારા ધામથી તરફથી ચોપડીઓ વેચાવું તમને કહું છું કે તમારા ઘેર બેઠા રામ રામ લખો, ઘેર બેઠા રામની માળા કરો. તમે રામનું નામ જપશો ને હું રામ મારી મેલડી પ્રસન્ન થઈશ. ક્યારે મેં નથી કીધું કે મને ખુખાર મેલડીને સ્મરણ કરજો, મારા નામ જપ કરજો. ક્યારે કીધું કે મારા નામના દીવા કરજો. ક્યારે કીધું કે મારી આરતીઓ ઉતારજો. ક્યારે કીધું કે તમારા ઘરમાં મને માતાને બેસાડજો, મને બિરાજમાન કરજો. ક્યારે કીધું? હું તો કહું છું કે ના, મારા રામનું નામ લાવી દેજો. જેમ કે મને મારો રામ વાલો અને જે રામનું નામ કદાચ જેના મુખે આવી જાય ને એ મારો પ્રિય ભક્ત બની જશે. આવું મેરડી બોલું. અને જે મારો પ્રિય બની જાય, જે મારો વાલો બની જાય, એના માટે તો હું કરું એટલું ઓછું પડે, એના આપવું એટલું ઓછું પડે. એના માટે શું ના કરું મેરડી કહો? જોઈને મારી મહિમા કદાચ તમને અનુભવ ના થયો હોય પણ તમે અહીં આવતા હશો તો કઈક ભાવિક ભક્તોના અનુભવથી તમને ખબર પડતી હશે કે ના, ખરેખરમાં બારે જામાં કોઈ જાગતી જ્યોત માતા બેઠી છે. અને આવો વિશ્વાસ આવ્યો તમને. અને હું જાણું છું તમારી અંતર આત્મા પૂછો, તમારી અંતર આત્મામાં એવો ભરોસો આવી ગયો છે કે માં અમે જગતમાં ફર્યા પણ ક્યાંક તો અમને શંકાઓ લાગતી, પણ તારા ધામમાં અમને એવો વિશ્વાસ છે કે આ ધામમાં અમારી જોડમાં છેતરપિંડી નહીં કરવામાં આવે.